મારું નામ કોમલ છે અને મારો એક ભાઈ છે. હું મારા ભાઈ બહેનોમાં સૌથી નાનો હતો. મારી 2 બહેનો હતી જેમના લગ્ન થઈ ગયા હતા. હવે મારા ભાઈના લગ્ન થઈ રહ્યા છે. મેં મારી ભાભી સાથે ફોટો પાડ્યો હતો પણ વિદાય પછી મારી આંખોમાં મેં શું જોયું તે હું જોઈ શક્યો નહીં. બધા મહેમાનો ગયા ત્યારે ભાભી દુલ્હન બનીને લોન્જમાં બેઠી હતી. મને લાગ્યું કે તે માતા કહેશે કે તું તારી ભાભીને રૂમમાં છોડી દે પણ માતાએ એવું કંઈ કહ્યું નહીં. તેનાથી વિપરીત મારા પિતાએ મારા ભાઈને તેના રૂમમાં બોલાવ્યો. મારા ભાઈ જ્યારે હું તેની સુંદર કન્યા પર હસતો હતો ત્યારે બાબાએ તેને બોલાવ્યો અને તે શાંતિથી તેના રૂમમાં ગઈ. જ્યારે હું મારી ભાભી સાથે બેઠી અને વાત કરવાનું શરૂ કર્યું ત્યારે તે ખૂબ જ સુંદર દેખાતી હતી. તે અભ્યાસ વિશેના મારા પ્રશ્નોના જવાબ આપવા લાગી. તે સમયે હું 12મા વર્ષમાં હતો. મેં મારી ભાભીને મારા મિત્ર વિશે કહેવાનું શરૂ કર્યું પણ તેની નજર વારંવાર બાબાના રૂમના દરવાજા પર પડતી. હું તેના રૂમમાં ગયો અને સૂઈ ગયો. હું મારી ભાભી સાથે બેઠો હતો. મને સમજાયું નહીં કે તે આટલી મોડી કેમ સૂઈ ગઈ. મારી માતા તેના લગ્નથી ખૂબ ખુશ હતી પરંતુ ઘરે આવ્યા પછી મને ખૂબ ખરાબ લાગ્યું. મારી ભાભી પણ ખરાબ મૂડ સાથે જતી રહી. તે દુલ્હનનું સ્વાગત કરવા પણ ન આવી. થોડી વાર પછી મેં મારી સામે રૂમનો દરવાજો ખોલ્યો. ભાઈ શાંતિથી રૂમમાંથી બહાર આવ્યો અને ભાભીની બાજુમાં બેઠેલા મને કહેવા લાગ્યો કે તમે શા માટે આવ્યા છો? તમારા રૂમમાં જાઓ અને સૂઈ જાઓ. મારા ભાઈની વાત સાંભળીને મને ખૂબ દુઃખ થયું કે તમે આટલા કઠોર અવાજમાં કેવી રીતે વાત કરી શકો છો. પરંતુ તે પછી ભાઈએ ભાભીને જે કહ્યું તે સાંભળીને મને દુઃખ થયું. ભાઈએ મને કહેવાનું શરૂ કર્યું તેઓ તમને ફોન કરી રહ્યા હતા. હું મારા રૂમ તરફ જઈ રહ્યો હતો. મેં સાંભળ્યું કે મારી બેગ ત્યાં ફસાઈ ગઈ છે. મેં પાછળ જોયું તો જોયું કે મારી ભાભી પણ તેના ભાઈને જોઈ રહી હતી. તે તેને શું કહી રહી છે? કઈ કન્યા શું તેના લગ્નની પહેલી રાત્રે તેના સાસરિયાના રૂમમાં જઈ રહી છે? એક સ્ત્રીએ કહ્યું કે મારા મમ્મી અને પપ્પા અલગ અલગ રૂમમાં સૂઈ રહ્યા હતા. મેં સાંભળ્યું કે મારી ભાભી શું જવાબ આપશે. ભૈયાએ મને મારા રૂમમાં જવા દીધો હતો. હું મારા રૂમમાં આવીને દરવાજો બંધ કરી દીધો પણ હું એટલો નાનો હતો કે મને સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે. હું મારા રૂમમાં આવ્યો હતો પણ મારું આખું ધ્યાન બહાર હતું. હું મારા પલંગ પર વિચારી રહ્યો હતો કે બાબાએ ભાભીને તેના રૂમમાં કેમ બોલાવી. હું થોડીવાર મારા રૂમમાં બેઠો રહ્યો પણ પછી મેં મારા કપડાં બદલ્યા અને મારા રૂમનો દરવાજો થોડો ખોલ્યો. જ્યારે મેં મારી સામે કંઈક જોયું જે મેં મારા ખિસ્સામાં મૂક્યું હતું. ભાભી બાબરના રૂમમાંથી બહાર આવી અને રડતી તેના રૂમમાં ગઈ. ખબર નહીં કેમ મારું હૃદય ખુશીથી ભરાઈ ગયું. મારી ભાભી સુંદર હોવાની સાથે નિર્દોષ પણ હતી. ખબર નહીં કેમ રડતી હતી પણ મને આખી રાત ઊંઘ ન આવી. જ્યારે હું સવારે ઉઠી ત્યારે મેં જોયું કે કંઈક ખુલ્લું હતું. મમ્મી કંઈક થૂંકી રહી હતી. મને આશ્ચર્ય થયું તે આટલી વહેલી સવારે કેમ થૂંકી રહી હતી. મેં દરવાજા પરથી મારી ચાદર કાઢી બાજુ પર મૂકી અને રૂમની બહાર નીકળી ગઈ. પણ મારી સામેનો નજારો જોઈને મને આઘાત લાગ્યો. મમ્મી મારી નવી ભાભી પર થૂંકી રહી હતી. તેને કહ્યું કે તેને એવી સ્ત્રીઓ પસંદ નથી જે મને એવું લાગે અને તેને ફરી ક્યારેય મારી સાથે વાત ન કરી. તેથી હું નાસ્તો બનાવવા રસોડામાં ગઈ. મારી માતાનું આ સ્વરૂપ જોઈને હું ચોંકી ગઈ અને ચિંતિત થઈ ગઈ. મારી બહેન પરાણી, તેનો પતિ અને બાળકો ત્યાં હાજર હતા. મને ખૂબ જ નવાઈ લાગી કે એક નવી વહુ આવું કેવી રીતે કરી શકે છે. મેં આગળ વધીને મારી માતાને કહ્યું કે હું નાસ્તો બનાવી રહી છું. તેના લગ્ન ગઈકાલે નક્કી થયા હતા પણ મારા શબ્દોથી તે ચોંકી ગઈ. તેણે કહ્યું, સાવધાન, જુઓ તમે આ છોકરી માટે શું કર્યું છે. તે ઘરના બધા કામ કરશે. મારી ભાભી રેસ્ટોરન્ટમાં ગઈ અને મારી ભાભીને કહેવા લાગી, માતા, અમે અમારી સાસુ ગુમાવી દીધી છે. અમારો એક જ ભાઈ છે અને જો અમે તેના સાસરિયા હોત તો અમે તેને કંઈ આપ્યું ન હોત. તેણીએ નફરતથી આ કહ્યું. હવે મને સમજાયું કે મારી ભાભી બહુ ધનવાન નહોતી. તેથી જ મારી માતા અને ભાભી પ્રેમમાં હતા. મને મારી બહેનના વિચાર પર અફસોસ થયો
અને પછી મારી માતા પણ કહેવા લાગી કે મારો એક જ દીકરો છે. મેં તેના લગ્નમાં આટલા પૈસા ખર્ચ્યા હતા. મેં વિચાર્યું, તેઓ ધનવાન લોકો છે, તેઓ ચોક્કસ તેમને કાર આપશે. પરંતુ તેમની સુંદર શક્તિ વ્યર્થ છે. મારા દીકરાએ મને તે આપ્યું. તે સમયે મારી ભાભી રસોડામાં તેના સામાન્ય કપડામાં નાસ્તો બનાવતી હતી. તેણીને ક્યારેય દુલ્હન જેવું લાગતું ન હતું. અને મારી માતા અને બહેનોને દહેજ ન મળવાનું દુઃખ થયું. મને મારા ભાઈના રૂમમાં જઈને કહેવાનું મન થયું કે તારી એક દિવસની વહુ સાથે તેન માતા અને બહેનનું વર્તન જોયું. માતા અને બહેનોની ઈચ્છા પૂરી કરવા માટે તું પોતે જ તારા લગ્નમાં વિલંબ કરતી હતી. મારો ભાઈ પરિવારમાં સૌથી મોટો અને સૌથી આદરણીય વ્યક્તિ હતો. મારો ભાઈ બંને બહેનોના લગ્ન માટે ખૂબ જ ચિંતિત હતો. તેણે બંને બહેનોને પોતાનું હૃદય આપ્યું હતું. જ્યારે મારો ભાઈ રૂમમાંથી બહાર આવ્યો ત્યારે તે ડરી ગયો હતો. રસોડામાં કામ કરતી જોઈને પણ તેણે તેની પત્નીને કંઈ કહ્યું નહીં. તે ખૂબ જ ડરી ગયો હતો. મને ખબર હતી કે મારો ભાઈ મારી માતાનો દીકરો હતો. મને ખબર હતી કે મારા ભાઈનો પ્રેમ મારી માતા જેવો જ હશે. જ્યારે મારા પિતા તેમના રૂમમાંથી બહાર આવ્યા ત્યારે મને આ વિચારથી દુઃખ થયું. તેઓ ખૂબ ખુશ દેખાતા હતા. મારા પિતાને જોઈને મને યાદ આવ્યું કે મારી ભાભી દુલ્હનના પોશાકમાં રૂમમાં રડી રહી હતી. મને લાગ્યું કે બાબાએ કદાચ તેની ભાભીને થોડી મદદ પણ કરી હશે. તે આખો દિવસ કામ કરતી હતી. અને રાત્રે જ્યારે તેનો ભાઈ ઘરે આવે છે ત્યારે તે તેના રૂમમાં જતી હતી. અને જ્યારે તે બહાર આવતી ત્યારે તે તેની ભાભીને સંકેત આપતી કે તે તેના રૂમમાં જાય. તે ગરીબ છોકરી મુશ્કેલીમાં તેના રૂમમાં જતી. પરંતુ જ્યારે તે તેના રૂમમાંથી પાછી આવતી ત્યારે તે રડતી. અને રડતી તે તેના રૂમમાં જતી. પછી મેં તેના રૂમમાંથી તેનો અવાજ સાંભળ્યો. જેમ કે તમે ઊંધી સ્થિતિમાં હો છો. તમને એવું લાગે છે કે તમે આખો દિવસ ખૂબ ખરાબ અનુભવી રહ્યા છો. મારી માતા મારી ભાભીનું જીવન દુઃખી કરતી હતી અને રાત્રે તે 2 કલાક માટે તેના પિતાના રૂમમાં જતી અને જ્યારે તે પાછી આવતી ત્યારે તે તેના પિતાના રૂમમાં જતી અને સ્નાન કરીને પાછી આવતી. મને લાગ્યું કે પિતા તેને તેના રૂમમાં કેમ બોલાવે છે, પરંતુ તે માટે મારા ભાઈએ મારી ભાભીને સંકેત આપીને બાબાના રૂમમાં મોકલી દીધી. અને મારી માતાનો તેની સાથે કોઈ સંબંધ નથી. એકવાર મારી ભાભીને ખૂબ પીડા થતી હતી. હું મારા રૂમમાં હતી પણ મને મારી ભાભીની ચિંતા થવા લાગી. તેની આંખોમાં રડતી હતી. મને ખૂબ દુઃખ થયું. એ શું આટલી મોટી વાત છે એક સ્ત્રી માટે જે પોતાનું શરીર આપવા માંગે છે. મેં જોયું. રાતનો 1 વાગ્યાનો સમય હતો. મને ખબર હતી કે બધા સૂઈ ગયા હશે. તેથી હું મારી ભાભીને મદદ કરવા રેસ્ટોરન્ટમાં ગઈ. પણ મેં રેસ્ટોરન્ટમાં જે જોયું તેનાથી હું ચોંકી ગઈ. મારી ભાભીના હાથમાં મોબાઈલ હતો અને તે કોઈની સાથે વાત કરી રહી હતી. તે મોબાઈલ મારા ભાઈનો હતો. મને લાગ્યું કે મારા ભાઈએ ચોરેલો મોબાઈલ આવી રહ્યો છે અને તે તેના પરિવાર સાથે વાત કરી રહી હતી. મારી ભાભી તેના કાકાના ઘરે રહેતી હતી. તેના માતા પિતા અને ભાભીના કાકાએ તેની સાચી દીકરી સાથે તેનો સંબંધ નક્કી કર્યો હતો. પરંતુ તેને લગ્નમાં કંઈ આપ્યું ન હતું. આનું કારણ એ છે કે મારી માતા અને પરિવારના બધા સભ્યો તેની સાથે ખૂબ ખરાબ વર્તન કરતા હતા. પછી એક દિવસ ભાભીએ મને કહ્યું કે તેની કાકી તેની સાથે ખૂબ ખરાબ વર્તન કરી રહી છે. તે તેને ખૂબ તકલીફ આપી રહી હતી. ભાભીના કાકીને 3 દીકરા હતા. તેનું શું થશે? અને જો તે મારી ભાભીના પરિવારનો ભાગ હોત તો તે તેના કાકાને પોતાની કસ્ટડીમાં લઈ લેત. તે ધીરજથી કામ લેતી. પણ તે સમયે તે કોઈની સાથે વાત કરી રહી હતી. કારણ કે તેના લગ્ન પછી તેણે તેના કાકા અને કાકીને કોઈ પણ હાલતમાં જોયા નહોતા. પછી મને લાગ્યું કે તમે જેની સાથે વાત કરી રહ્યા છો તે એક પુરુષ છે. હું અહીં મારી ભાભી સાથે સારું વર્તન કરવા આવ્યો ન હોત. તેના વિશે વિચારીને મારું હૃદય દુઃખી થયું. પણ મને શંકા થવાનું કારણ એ હતું કે મારી ભાભી કોઈની સાથે વાત કરી રહી હતી અને તે એક પુરુષ હતો. મારી ભાભી તમને કહી રહી હતી કે મને અહીંથી લઈ જાઓ. તમને ખબર નથી કે આ લોકો કેવી રીતે ... અને જે વ્યક્તિ મારા સસરા છે તે ખૂબ જ ખરાબ વ્યક્તિ છે. હું ઈચ્છું છું કે તે મારી સાથે જે ક્રૂરતા કરે છે
તે તેની પુત્રી પર પડે. આ સાંભળ્યા પછી હું મારા રૂમમાં પાછો ફર્યો. મને ખબર નથી કે તે વ્યક્તિ કોણ હતી જેની સાથે મારી ભાભી વાત કરી રહી હતી. મને મારા પિતાની ભાભીનું વર્તન ગમ્યું નહીં, પણ મારી ભાભી ગમે તે રીતે રડી રહી હતી. મને ગુસ્સો આવ્યો. હું દોષિત લાગતો હતો. પછી મેં વિચાર્યું, તમે તમારી ભાભી સાથે શું કરી રહ્યા છો તે વિશે કેમ નથી વિચારતા? જો તમે મારી ભાભીના સસરા સાથે આવું કરશો તો તમે શું સહન કરશો? અને શું મારો ભાઈ વિધવા થઈ ગયો છે કે તેણે તેની પત્નીને તેના પિતાના રૂમમાં મોકલી દીધી છે? મારા પિતા મારી બહેનને તમારા સાસરાવાળાઓની સેવા ન કરવા કહી રહ્યા છે. નહીંતર હું તેના રૂમમાં એકલી હોત. મારી બે બહેનો ખૂબ જ મજબૂત હતી. તેમની સાસુઓ નાચતી અને નાચતી. તેમના પતિઓ તેમના નિયંત્રણમાં હતા, અને જ્યારે પણ તેઓ આવતી ત્યારે તેઓ તેમની ભાભીની શાલ લઈને આવતી. શરીરથી બચવા માટે તેઓ હંમેશા તેમને મારતા. મારી માતા પણ નાની છોકરી નહોતી. તે આખો દિવસ મારી ભાભીના ખોળામાં સૂતી રહેતી. દિવસમાં 1 કલાક માટે પણ. હું તેને આરામ કરવા દેતી નહીં. જ્યારે તે સૂતી હતી ત્યારે હું તેને કામ કરાવતી. તે મારી સાથે તેની લાગણીઓ વિશે વાત કરતી. પણ જ્યારે પણ હું તેને પૂછતી કે બાબાએ તમને રૂમમાં શું કહ્યું હતું, ત્યારે તેનો રંગ ઉડી જતો હતો. મારા મનમાં ઘણા પ્રશ્નો હતા જેનો કોઈ જવાબ મારી પાસે નહોતો. એક દિવસ તે મારા પિતાના રૂમમાં ગઈ કે બાબા ભાભીને રોજ પોતાના રૂમમાં કેમ બોલાવે છે. મારી વાત સાંભળીને મારી માતાએ મારી સામે ઝેરી નજરે જોયું અને કહ્યું, પ્રશ્નો પૂછવાનું બંધ કરો, નહીંતર હું તમને છોડીશ નહીં. તેથી મેં વિચાર્યું કે એકવાર હું પણ જોઈશ કે બાબા ભાભી સાથે રૂમમાં શું કરશે. મારો ભાઈ મારા પિતાથી ખૂબ ડરતો હતો, તેથી તે બાબાના શબ્દો વિરુદ્ધ ગયો નહીં. એક દિવસ ભાભી રૂમમાં ગઈ. થોડા સમય પછી હું મારા પિતાના રૂમમાં જવા માટે ઊભી થઈ. મારી માતાએ મને રોક્યો. તેણીએ કહ્યું, તું તેમના રૂમમાં જવાની હિંમત ના કર. મેં કહ્યું, હું કેમ ન જઈ શકું? મારે મારા પિતા સાથે કામ છે. મેં કહ્યું, જ્યાં સુધી તારી ભાભી રૂમમાં છે ત્યાં સુધી તું ત્યાં જઈ શકે છે. ચાલો તારા રૂમમાં જા. પણ એક રાત્રે મેં જે જોયું તેની હું કલ્પના પણ કરી શકતો ન હતો. હું રાત્રે રેસ્ટોરન્ટમાં જવા લાગ્યો. હું લાઉન્જ છોડવાનો જ હતો. હું રેસ્ટોરન્ટમાં જવાનો જ હતો. લાઉન્જનો દરવાજો ખુલ્લો હતો. હું વિચારવા લાગ્યો કે રાત્રે કોણે દરવાજો ખોલ્યો. જ્યારે હું દરવાજામાંથી બહાર આવ્યો ત્યારે મારી ભાભી રૂમમાંથી નીકળીને ટેરેસ પર જઈ રહી હતી. આ સમયે તે ટેરેસ પર શું કરી રહી હતી તે જોઈને મને આશ્ચર્ય થયું. હું તેની પાછળ ગયો. હું શાંતિથી મારી ભાભી તરફ જોઈ રહ્યો હતો અને પછી એક નાનો છોકરો રડી રહ્યો હતો. આ જોઈને હું શ્વાસ લેવાનું ભૂલી ગયો હતો અને તે ફક્ત એટલું જ કહી રહ્યો હતો કે મને અહીંથી લઈ જાઓ. હું અહીં રહેવા માંગતો નથી. પણ તે વ્યક્તિ કોણ હતી? શું તે મારી ભાભીનો પ્રેમી હતો? હું પાછો આવ્યો. હું ખૂબ જ ગભરાઈ ગયો હતો કે ત્યાં શું થઈ રહ્યું છે. એક તરફ મારી ભાભી હું જુલમ વચ્ચે હતો અને બીજી બાજુ આ કેવું સ્વરૂપ હતું. મને કંઈ સમજાયું નહીં. પહેલા મેં વિચાર્યું કે મારે બધા સાથે લડવું જોઈએ અને મારી ભાભીની વાર્તા શેર કરવી જોઈએ. હું મારા રૂમમાં પાછા જવા માટે લાઉન્જમાં રાહ જોઈ રહ્યો હતો. પણ મારો ભાઈ મારી સામે ઊભો હતો. તેને જોઈને હું ચોંકી ગયો. તેણે મને પૂછ્યું, તું આ સમયે શું કરી રહ્યો હતો? મારે શું જવાબ આપવો જોઈએ? શું તે તારા મનમાં હતું? મેં કહ્યું, મને ગુંગળામણ થઈ રહી હતી ભાઈ. તો હું તાજી હવા લેવા બહાર આવ્યો. ભાઈએ કહ્યું, સારું થયું. પણ શું તમને ખબર છે કે તમારી ભાભી ક્યાં છે? તે આખા ઘરમાં ક્યાંય દેખાતી નહોતી. મેં આ સાંભળ્યું અને વધુ ગભરાઈ ગઈ. શું કહેવું મને સમજાયું નહીં. ભાભી અહીં આવી. ભાઈને જોઈને ભાભીનું મન ખાલી થઈ ગયું. પણ મેં તેને બચાવી. મેં કહ્યું, હું અને ભાભી બંને ટેરેસ પર હતા. બધું બરાબર હતું. તેને કહ્યું, હું તમારી સાથે ટેરેસ પર હતી. મારો ભાઈ ખુશ હતો. તે સમયે મારી ભાભી તેના રૂમમાં ગઈ હતી. પણ સવારે તે મારા રૂમમાં આવી અને તેને બચાવવાને બદલે તેણે મારો આભાર માનવાનું શરૂ કર્યું.
મેં કહ્યું, કોઈ વાંધો નહીં. પછી મેં તમને પૂછ્યું, તમે ટેરેસ પર કેમ ગયા અને તે વ્યક્તિ કોણ છે? મેં તમને કહ્યું કે તે મારો ભાઈ હતો અને મારા કાકા હંમેશા. હું મારા ઘરથી નીકળી ગયો હતો જ્યાંથી હું મોટો થયો હતો અને મારો હિસ્સો માંગતો નહોતો. મારો ભાઈ નાનું કામ કરતો હતો અને તે મને મદદ કરી શકતો ન હતો, પણ હવે તે સ્થાયી થઈ ગયો છે અને જ્યારે હું ત્યાંથી પાછો જાઉં છું ત્યારે મને આ સાંભળીને સારું ન લાગ્યું. મેં કહ્યું, તારો એક ભાઈ પણ છે, તેમ તેને કહ્યું નહીં. મેં તેને કહ્યું, મને કેવી રીતે ખબર પડશે કે આ ઘર આવવાથી અને નફરત શરૂ થશે? મેં વિચાર્યું કે લગ્ન પછી મારી સમસ્યાઓનો અંત આવશે, પણ મારા માટે દરેક જગ્યા એક સમસ્યા છે. મેં તેને કહ્યું કે તું શું છોડીશ? મારા ભાઈ તેને કહ્યું કે તારો ભાઈ મારા માટે બોલતો નથી. હું આવા વ્યક્તિ સાથે મારું જીવન કેવી રીતે વિતાવી શકું? અને તે સત્ય હતું. પછી તેને કહ્યું કે તારા પિતા સારા વ્યક્તિ નથી. હું તે કરી શક્યો નહીં. મેં કહ્યું, બાબા તને શું કરી રહ્યા છે? મેં મારી ભાભીને કહ્યું કે એક દિવસ હું તને જવા દઈશ. મેં મારી ભાભીને કહ્યું કે આજે હું મારા કપડાં પહેરીને બાબાના રૂમમાં જઈશ. તું મારા રૂમમાં દરવાજો બંધ કરીને બેસી શકે છે. તેની સંમત થઈ ગઈ અને હું મારી ભાભીના કપડાં પહેરીને તેના રૂમમાં ગઈ. પણ મેં મારો ચહેરો બુરખામાં છુપાવી દીધો. મારા પિતાને લાગ્યું કે હું તેની ભાભી છું, કે હું કાળો જાદુ શીખી રહી છું, તો કૃપા કરીને આ મૃતદેહો કાપી નાખો, મને તેમનું લોહી ગ્લાસમાં આપો. આ સાંભળીને હું ચોંકી ગઈ. મારા પિતાએ કહ્યું કે તે કાળો જાદુ શીખી રહ્યો છે. બાબાએ આ 3 મૃતદેહો કાપી નાખ્યા અને કહ્યું કે તેમને કાપી નાખો અને મને તેમનું લોહી ગ્લાસમાં આપો. હું તે પીશ. પછી મેં તેમને કહ્યું કે આ છેલ્લો જાદુ છે, પછી હું આત્માઓ સાથે જે ઈચ્છું તે કરીશ. કંઈક આવું મેં કંઈક વાંચવાનું શરૂ કર્યું, પણ મેં મૃતકો સાથે કંઈ કર્યું નહીં, કારણ કે કોઈ ઈચ્છતું ન હતું કે મારા પિતા આટલો કાળો જાદુ શીખે. કદાચ મારી ભાભી આના કારણે ગભરાઈ ગઈ હતી અને પછી તે સ્નાન કરી રહી હતી. મેં મારો દુપટ્ટો ઉતાર્યો. પછી મારા પિતાએ મને જોયો અને ચોંકી ગયા. મેં કહ્યું, હું તને કંઈ નહીં કરવા દઉં, આ જૂઠું છે. મારા પિતા મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેને કહ્યું, તમે અહીં શું કરી રહ્યા છો? હું રૂમમાં આવ્યો હતો, મારી ભાભીને બંધ કરીને, જાણે હું તમને આ ખોટું કામ કરતા રોકીશ. મેં કહ્યું, બાબા, આટલો ખરાબ મંત્ર બોલવો એ મોટું પાપ છે. શું તમે પાપી બની ગયા છો? હું રડવા લાગ્યો. મેં તેને કહ્યું, હું આ બધું ધન માટે કરી રહ્યો હતો અને મારા શબ્દોનું પરિણામ એ આવ્યું કે બાબા આ નોકરી છોડીને ચાલ્યા ગયા. પછી મેં મારી ભાભીને કહ્યું કે તેના ભાઈના લગ્ન મારી સાથે કરાવે. હું મારા પરિવારને કહીશ કે જો તમે તમારી ભાભી સાથે ખરાબ વર્તન કરશો તો બદલામાં હું તેના ભાઈને મારી પાસેથી છીનવી લઈશ. આ રીતે મેં મારી ભાભીના ભાઈ સાથે લગ્ન કર્યા. મારા પરિવારના સારા કાર્યો પણ મારી ભાભી સાથે સારા થયા. મારી ઓછી બુદ્ધિને કારણે 2 ઘર બચી ગયા.